નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, ગયા અઠવાડિયે માર્કેટમાં હાહાકાર મચી ગયો અને માર્કેટ બહુ ભારે ડાઉન થયું। એવામાં પણ 5 એવા પેની શેર હતા જે રોકાણકારોને સારું એવું રિટર્ન આપ્યું છે અને તૂટતા માર્કેટમાં પણ તેજી દર્શાવી છે। તો આ કયા 5 પેની શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને મિત્રો તમે વિડીયોને પૂરેપૂરો જોજો જેથી કરીને તમને આ વિશે તમામ માહિતી મળી રહે। મિત્રો, વાત કરીએ ઓક્ટોબર મહિનાનું પહેલું અઠવાડિયું શેર બજાર માટે ઘણું નિરાશાજનક સાબિત થયું। આ સપ્તાહે સેન્સેક્સ 4000 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો જ્યારે નિફ્ટી પણ 25000 ના સ્તરે પહોંચી ગયો હતો। જોકે શેર માર્કેટમાં આટલો મોટો કડાકો બોલી ગયો હોવા છતાં કેટલાક સ્મોલ કેપ શેરોએ રોકાણકારોને નુકસાનની આંચ પણ આવવા દીધી નથી। તેણે રોકાણકારોને 30% થી વધુનો ફાયદો અપાવ્યો છે। આપણે જે પેની શેરની વાત કરવાના છે તેનું માર્કેટ કેપ ઓછામાં ઓછું 1000 કરોડ રૂપિયા છે અને કિંમત તેની 20 રૂપિયાથી પણ ઓછી છે। એટલે કે એવા પેની શેર છે જેમને રોકાણકારોને 30% સુધીનો તૂટતા માર્કેટમાં પણ નફો કરાવ્યો છે। તો કયા શેર છે એ આપણે જોઈએ। સૌથી પહેલો શેર છે મિત્રો રિયલ એસ્ટેટ અને ન્યૂઝ બિઝનેસ સાથે સંકળાયેલ રિયલ ઇકો એનર્જી ના શેરે ગયા અઠવાડિયે રોકાણકારોને રાજી કરી દીધા છે। આ શેરમાં એક સપ્તાહમાં 32% નો વધારો નોંધાયો છે અને શુક્રવારે કંપનીના શેર 11.64 ના ભાવે બંધ થયો હતો। રિયલ ઇકો એનર્જીનો શેર। પછી મિત્રો બીજો શેર છે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની પીએમસી ફિનકોર્પ ના શેરે પણ ગયા અઠવાડિયે સારું પ્રદર્શન કર્યું છે। તેણે એક સપ્તાહમાં રોકાણકારોને 26% નું વળતર આપ્યું છે। શુક્રવારે ભારે ઘટાડા વચ્ચે કંપનીના શેર 5.59 ના સ્તરે બંધ થયા। કંપનીની સ્થાપના 1985 માં કરવામાં આવી હતી। પીએમસી ફિનકોર્પનો શેર। પછી મિત્રો ત્રીજો શેર છે બીસી પાવર કંટ્રોલ। તેણે ગયા અઠવાડિયામાં 20% નફો આપ્યો છે। શુક્રવારે પીસી પાવર કંટ્રોલનો શેર 5.11 ના ભાવે બંધ થયો। આ કંપની મેટલ અને કેબલનું ઉત્પાદન કરે છે। પછી મિત્રો ચોથો શેર છે અમદાવાદ ખાતે આવેલી કૃષિ ઉત્પાદનો અને સોના ચાંદીના દાગીના વ્યવસાય સાથે સંકળાયેલી ફ્રેન્કલિન ઇન્ડસ્ટ્રીના શેરે રોકાણકારોને 20% નું વળતર આપ્યું છે। આ કંપનીના શેર શુક્રવારે ₹2.56 ના ભાવે બંધ થયા હતા। પછી મિત્રો છેલ્લો શેર છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની ક્રેટો ઇન્ડસ્ટ્રીઝનો। આ શેરે ગયા અઠવાડિયે 19% નો વધારો થયો છે અને શુક્રવારે ₹1.29 ના ભાવે બંધ થયો છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે 5 એવા પેની શેર વિશે વાત કરી જે તૂટતા માર્કેટમાં પણ 30% સુધીનું રિટર્ન આપ્યું છે એક અઠવાડિયામાં રોકાણકારોને। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।